જોગ માયા રે મારી તું મહામાયા રે છોકરા નાવા તો તારા મહાબાન ફોન પણ કરી અમે ઘેર લાયા છીએ તે આઈને ખબર લઈ જો લાઈન જરા ફોન લગાવો લામ ફોન કરી અલ્લા હલો હા બોલો અરવિંદજી હા કેટલા છો હાલ તો બારે આવ્યો થોડો આ બાર આયા પણ તમારે હારીને ઘેર લાયા હતા તે ખબર લઈ જજો પાછા શાણે લાયા પાછા આ અત્યારે લઈને આવ્યો છું એવું છે ઓહો હું એ 2 દાડા થી જ આવ્યો છું ઘેર આ તે આવતા જતા હોય તો ખબર લઈ જજો પણ કેતા ને કઈ કીધું ના આવ્યું 15 વર થઈ ગયો ના ના આવું હેડો હું એ 2 દાડા થી જ આવ્યો ઘેર હારા આવો તા ને તમે હારું હેડો તમારે વેવાઈ નો ફોન આવ્યો તો ના ના હાટું કોઈને ફોન આવ્યો નહીં તો આ તમારી વેવાઈ ના બાજુના ગામમાં જ છું હા તે હોય તો લેતા આવો એ ખબર લેજો હાથીથી હારું હેડો ફોન કરું આવે તો 2 જણા હંગાતી આવીએ હા હા હારું હેડો એ હારું હાલ મારા હાથને પાછો ફોન કર્યો છે તે પેલા એવાના વેવાઈ નું ફોન કરું હા હલો હગા હા બોલો હગા આ તમારે વેવણ ને ઘેર લાયા છું બરાબર હા બરોબર બોલો તે હું ખબર લેવા જાઉં છું તમારે આપવું છે ઓવા તો મને લેતા જો તાને હા રેડો શોકર છો તમે હું તમાકુ હતો હાલ આવ્યો તો ઘેરથી હા રેડો તાણ હું આવું છું એ કશો તો નહીં તમાકુ આવો હું તમાકુ જ છું હારું હારું હેડો હા એ હગા રામ રામ મારે મારા આડુ નો ફોન આવ્યો હતો આટલા સુધી આવ્યો તો મેં કીધું તને લાવ ખબર લેતો જાઉં ના ના સારું કર્યું તો તમે મને ફોન કર્યો તો આપણે 2 જણા અંગાથી જતા આવીએ મુજે જેવું નહીં બેવનની ખબર લેવા એવું છે હું એ વચમાં બહાર જતો રહેતો લગભગ 10-15 વાર કાઢી આવ્યો બરોબર ચો જતા છો એવા આ દુબઈ બાજુ હતો એવું છે એમ ઓવા લે હેડો તાણ લેડો તાન જી આવીએ હા જોવા કે ઝાડો ને બાળો થયો તો મારા વેવાઈ શિખર શું કર્યું છે કોઈ ખબર જ પડતી નહીં આ તો હોર રાખવી પડે આવા ઝાડોમાં તો ઓહો હાડુ આવો આવો ઘણા વખત તમને ટાઈમ મળ્યો છે આ ભણીએ તો ઘણો મોટો થઈ ગયો છે હાડુ તમે તો જ્યાં 15 વર્ષનો ઓળો વળી ગયો છે તમે તો ખરેખર ખાટલા લઈને આવી હાળો હમ બહાર જતો રહેતો હાડુ બાર એટલે છે વિદેશ જતા આ દુબઈ ના જઈ આવ્યો તે ડૂબી શામ ના જા ડૂબી આ લે જતા ભણા લેજે ખાવાનું મેકજે ઘડી ખાવાનું ઉતાર અરે દુબઈ થી બિસ્કિટ લાવ્યો છું તમે જોવો ખાલી દુબઈ નો બિસ્કિટ વે ભાઈ અરે વે ભાઈ તમે લાયા તે સારું કર્યું એ 15 વર્ષ થઈ ગયો એવું છે મગાનો ફોન આવ્યો હે તર માવો લઈ બેહો બેહો લ્યો શું કરો છો તેમ હાલ તો નરવા થઈને બેસી ગયા છીએ કેમ કોઈ કરીએ વા નહીં હાલ તો દવાખાનામાં હાડું તૂટી ગયા તે અમુ તો હારું છે કે મને હાળીને એવું જ કેમ હજી લગા હા એવું ને એવું જ છે કોઈ જાજો ફેર નહીં અને આ ભણ્યો અમુ આડા કાઢે છે કે આમ તો એના આળા કાઢો તો કાઢે એવું થઈ ગયું સર કેમ આમ તો રોમ રોમ કરવાના દાડા આયા છે હારું હેડો હા આમ બોલતા બોલતા ના બાજા ભણ્યા ને આમ તો હું બોલવાનું રહ્યું છે બાકી એ હું મેલ્યું છે આમ તમારે હાડી શું શું કદું ના ના અમુ ભણ્યા ને પહેણી દો એના ઈવા કરવો પણ આમ તમે વિભાઈને લઈને આયા છો તેમ તમે આગળ કરો તો વાત થાય અને પેલી ઈટો ને બીટો લઈ આલી હતી તે પછી કોઈ ઘરનું કામ બામ લીધું છે કે કે ભાઈ ઈટોમાં એવું હતું કે ઘર તો થોડું કર્યું છે વધારે અભરી લેવલ આજ મેળ્યું છે અને ઉપર ઈટો મેં બેસી મારી છે કેમ એવું કર્યું છે તે મારા દવાખાનામાં જરૂર પડી હતી ભાઈ કે મને ફોન ના કરવો પડે પૈસા મેકલાવત 15 વર્ષથી કોઈ કાગળિયું નહીં તમે ફોન હું મારો પારત હારું હેડો એ તો કરીએ છીએ રિયા બેટા બાર આય ને
આ કાકા આ કોણ આવ્યું છે? આ તો મહો કી થોય નો માલફુઓ કી થોય આ 15 વનનો વાસી માલફુઓ છે ઘણા વર્ષે ભૂલો પડેલો છે આપણા ઘેર હાડું આ કોણ છે પાછું? આડો આ તમારી ભોણી ભોણી છે હા અને મારે તો ખાલી ભોણીઓ એકલો જ હતો તમારે. ઓહો એ આવજો તો તમે હાડુ કાકા આ કોણ આવ્યું છે? આ મહો માલફુઓ આવો હાડું હું સપો છે આ તો. ઓહો જો ઓહો હો હો. આ બધો છોકરો કુનો છે હાડું? આ હાડુ તમારે હાડુ નો ઓહો ઉગો સાગા આ બધું મને જ ખબર નહીં હગા. આ 15-16 વર્ષે આયા જો કે મારા હાડુને તો રેલવે ના ગોળી લાઈન કરી છે ડબ્બા ઓછા પડશું ડબ્બા અને મારતો હું તો કીધું ભોણિયો એકલો જ છે. હું તો એક જ દુબઈ થી બિસ્કિટ લાવ્યો તો. મને હાડુ હા. તમે દુબઈ ગયા ને એના પાસે આટલા બધા છોકરાનું અને તમારી હાડી મધવાર અને એક મગું આ પેનું કરી રહ્યો છે આ બધા હું મુહાસી હાડુ પણ હાડું તમે તો ખરા ને હા. આ 15 વર્ષમાં તમારે થોડો તો લમણો વાળવો હતો. હાડુ કદાચ જ મારા કોકદારો નાવન સુધી નું ભૂલાવાનું થયું એ વાત હાસી છે પણ ચૂંટણીમાં તો મત આલવા વાળા હાલશી પણ મારે પણ પોતાનું તમારે ના જોવું પડે પાછળનું. હાડુ પણ આ તો મારા પોતાનો આટલો મત હોત હું હારું નાખ એ વાત હાસી છે પણ અત્યારે મોંઘવારી કેટલી છે. એ તો મજૂરી નહીં કરે મજૂરી શું કરે તમારા લુગડા હાજો નહીં રે. ના ના હાડુ લુગડો તો 2 દોલત હાથો મેલે એવો છે આ અમારે દુબઈમાં તમે જોવો ને હા આ શેકી ધરાક આવા આવડી ઓહો તાણ. એકાદી તો લાવી હતી તો વાળ ઘણી થઈ જઈ હતી પણ મેં કીધું મારો ભોણિયો પાછો ના ખાઈ શકે તો. અને મને અડધી તમે હારી પાઈ હોત તો તાજી ના થોત અને તમે જોવો તો સફરજન તો હા એક સફરજન એક ટરબામ જાય. ઓહો હાડુ ટર્બો શેવડો હતો ટર્બો મેં લાવવાનો વિચાર કરે તો હોય હા પણ મેં કીધું પાછું મારા હાડુના રસ્તા હરખા નહીં હોય. ઓ વાહ ટર્બો ફસાઈ જાય તો શું કરવાનું? હાડુ ના લાય એ હારું થયું નક્ષર ફરજન કોકના હેતામાં પરી હોત તો બધા કાપી ખાઈ જોત અને મારા પૈસા પાછા માથા પડો ઓ વાહ એટલા ના લાયો બોલો. ઓહો હારું ડુબઈમાં આટલું બધું હતું તો અમને ના લઈ અરે દુબઈમાં તો જાત જાતનું છે. હાડુ આ શું બોલો છો? આ બધો ભોણિયો તમારો છે? હાડુ આ બાપડો જેનો મોડીને ત્યાં બધો છોકરો તમારી હારીની સેવામાં રહેશે તમે એક વખત તમારી હારીનું મોઢું તો જોઈ આવો સારું હેડો તાણ લેડો તાણ આમ ખબર તો લેવા જઈએ. લેડો જઈએ તો. જી આવો આ એ તુલસી. ઘર ખોલ લ્યા ઓહો શું થયું બે ભાઈ આ તો શાપ લાઈટ થઈ ગયો છે. તારે ભાઈ કીધું ને કે કોઈ નહીં મોય પણ આ તો બોલતોય નહીં ને. એ તો બોલવા જેવું મેલ્યું નહીં બહાર આવો તમે સમકાવ છો હોય ને આ તો એકદમ લાશ કઈ નાખે છે તમે તો. બે ભાઈ રાગે બોલજો પાછો સમકને લોકો ઉભો થઈ જતા આ છોકરો સમક્ષી સારું હેડો. બહાર આવો બે ભાઈ આવું છે તમારે વેવાઈ શું કીધું? બોલો હાડું કીધું વેવણ ને તો શાપ લાશ કઈ નાખે છે. તો હું તમને વાત તો કરી હતી કે મારું દવાખાના મેપુલમ લઈ ગયું સાફ થઈ ગયો છું તમને અને 15 વર્ષે તમે આવીને આવું પૂછો છો તો મારે શું જવાબ આલો તમને આ ભોણિયો ભણવા જોઈ છે કે? હાલ તો કોઈ બાર મંદિરમાં જાય આ પેલું ગલુડિયું રહ્યું એ બાર મંદિરમાં જાય છે આ મારું ગળ્યું અહીંયા જાય છે આ બધો એક હાલ તો જોઈ છે દખતર લઈ ભણ્યો છે કે વાટમાં બેહ્યો છે આની ખબર નહીં મને ના ના ધોન રાખજો પાછા. આ મોટાને મોકલું છું એ ગોમમાં જઈને રખડી પાછો આવે છે ખોટો વ્યસન તો નહીં કરતો કે? આમાં હાટું આપણે શું પાછળ રહીએ બધું તે આપણે ઓની હત રાખીએ સારું હેડો તાણ છીએ તાણમ. અને હાટું આવતા જતા રહેજો હા, હા, હા. બરાબર આમ તો વાંધો નહીં. 15 વર્ષના ઓણો ના કરતા હાટું ના ના હું વાંધો નહીં આમ તો હું ઘેર જ રહેવાનો છું. હાટું. આવજો તારી ભાઈ. કિરણજી રાગે જજો બળા કરતા ના હો એ આને ભોણિયા ભણ્યા હાસવજો પાછા. હાચવેજો હાટું શું માફ રાહી તમારા હાડું ને. લે હેડો તાણ. કાકા હા. માહુ હતા ને હા એ
લુખા હતા. એ લુખો હતા ને પેલા બાજુમાં તો એ લુખો જ હતો કંશીઓ બેટા સોપરેલો હતો. 1 રૂપિયો નહીં આલે ને દુબઈની વાતો કરતા હતા. લાઈને પેલું પાલ્લે કહેતા હતા મોટું દુબઈનું લાયા તો હાથ જેવડું તો સેવડું હતા ને મને જરા. ઓહો દુબઈનું પાલ્લે સેવડું હ પાછું. ખાઈ તો નહીં જમવાના બેઠા ભેગા થઈને. આ વને કે દુબઈનું પાલ્લે. આ દુબઈમાં નહીં ભારતમાં ઘણો મળ્યું છે મારે. આ દુબઈની શું વાત કરી. આ તારો મહો 1 નંબરનો જૂઠું બોલી બોલી ગયો છે ને કે ધરા કાના હતી. આ પાછો ભેગો થાય તો એને મૂક્યો હો. તમારે તો તમાકુ બમાકુ જોર પડી છે. હું આખા તમાકુ હારી પડી છે ને અમારે. હા જબરજસ્ત તમાકુ છે. હું પડી છે હારી તમાકુ. જો આટલા ઉતારવું છે તમ તમારે. હો આટલા ઉતારવાનું કારણ મને. હા લ્યો. મારે તો ઊંઘ સારું લાગે છે. હું હારું વાર ચાલ અમારે તો. તમારે કેવું છે સાહેબ? અમારે એ બાજુ પાણીની થોડી તકલીફ છે. એવું છે અમારે તો પાણી પાછું ફૂલ છે કે એટલે. હા અમારે જોવો કે અમારા હાડુને તો સેવી વખાયા છે બધા. આયા છે વેવાઈને. અરે જેવો આમ મજૂર કરો છો પછી જાતે કોમ કરો છો. ના હાલ તો મજૂર કરી દેવું પીલા પાકવાની. સારું સારું હેડો. એકલાથી તો શું થાય આગા કેવો. મજૂરી તો કરવી જ પડે કે મજૂરી ના કરે તો શું મળે તાને આપણને. ના મજૂરી કર્યા કાંઈ તો તાને શું મળવાનું છે આપણને. તમારા છો માં ઓ એંડા મારા છે ને આમાં. આના એરંડા હારા છે. બે જણા ઘણા દાડે થઈ તો દેખાણા છો. 15 વાર થઈ ગયો. તમને ફોન છે પૈસા લેવા અરે કદી ફોન નહીં કરવાનો કદી ફોન નહીં પાડે એમ આ હું 15 વર્ષથી દુબઈ હતો. દુબઈ ભાઈ ઠઠારા કરીને ફરવું જ છે. પૈસા વાં કરો પૈસા. શમ મારા હાડુને હજી નહીં આલે. 1 રૂપિયો નહીં આલ્યો તો કે હું આલ્યો તે તય તો જ્યાં દુબઈ કોણ આલે મને પૈસા. એ તો કે મારા હાડુને કેવી ઓળખવાના મને હું ઓળખવા તય. આમ મારા મનથી કે મારા હાડુને પૈસા આલી દીધા. 1 રૂપિયો એ આલ્યો નહીં મને તો. હાડું મારા હાડુને તો વખવાયો ભાઈ આમ. અરવિંદજી તાએ પૈસા આલવાનું કરો મને. મારા પૈસા જોવું બીજું કોઈ નહીં. 15 વાર સુધી તાએ લમડો કરતા નહીં. શું કરવાનું મારે તો. તમે ચિંતા કરશો ને પૈસા હું આલી દેવરાયો. હા એમ પૈસા જોવું મારે તો. નકા પછી મજા નહીં આવે. ના ના એવું નહીં કરવું આપણે. હા બરોબર. પૈસા જોવું. હા મારા હાડુને હું ફોન કરું હેડજો. ફોન કરો. હા હાડો. હલો અલે યાર આ તમે ઈટાવાળા ભાઈને હજી પૈસા નહીં આલે. હાડો પૈસામાં તો એવું છે કે અમે પૈસાની વિશે વાત જ ના કરતા મને. લે યાર તમે તો શેમ વોટ બોલો છો. હાડો મેં તો કીધું તો ખરા કે મને ફોન ના કરતા અને કદી પૈસા બાબતે વાત ના કરતા. ને કે તમે મારા ઘેર નહીં આવો અને મારા તમારા તે સંબંધ રાખવો નહીં. આમાં હાડો આમાં મારા તો ભરાઈ રહેવાનું થયું છે એ કે તો હાડો તમે જાણો ને બેટા વાળો ભાઈ જાણો. એમાં હું કોઈ ના કરું. મને ફોન ના કરતા કર્યો કરે એમ કદી કરતા ના ફોન. સારું હેડો કોક કરું તાણ. એ તમારે જે કરવો હોય કરજો. હાડું પર ફોન ના કરતા મહેરબાની કરી. મારું મગજ ખરાબ છે. અરે મારે તમારા અંગાથી કોઈ સંબંધ જ રાખવો હાડું નહીં આજે પછી. આપણા તમારા ના આપણા છેટા સુરા થઈ ગયા. અરે મને શું ખબર કે તમે આવા વેટાળા છો. એ હાડું તમે પેલા મને ફસાવાનું કહ્યું. તમે 15 વર્ષે મારા ઘેર આવો. તમારા અંગાથી કોઈ વ્યવહાર રખાય. ના ના તું મેઘજે ફોન મેઘ ના હાડું હોય તો મેલ હવે કદી મને ફોન ના કરતો ને કે મારું મગજ ખરાબ છે. હમણાં હાલી આવી ગયો હમણાં. મેકવા દેજે. હા વળી. અરવિંદજી પૈસા આલવા પડશે. ના ના પૈસા તમારા કેરોસીન ધોઈને મળશે. અરે ગમે કઈ તે ચિંતા દોવો, કરશો? કેરોસીન દોવો કે પેટ્રોલમાં દોવો પણ પૈસા જોવું છે મારે. સારું સારું પૈસા મળી જાય લે હેડો તાણ. અરે હો? રામ રામ શું કરે તમને પૈસા આલતા નહીં ને અરે પાછા યાર, રામ રામ પૈસા કરો મળી છો. જશે તમને. અરે પૂછી જોજો તમારા ગામમાં માતા પારે શું ઈટ્યો વાળો જેવો તેવો નહીં. ના પૈસા ના નહીં આલો તો તમારા તમારા પૈસા સોડિયો પાડી કેરોસીન નાખો. માં ધોઈને પૈસા મળી જશે. હા પૈસા જોવું છે મારે. સારું તાણ અને જો. ફરીથી પૈસા આલીને કદી હમું ના આવતા લમડો ના કરતા મારા હમું. સારું સારું શાંતિ થી જજો પાછા. હાર. નકર કૂતરો ના વળગ. હગા હા. મારે સંબંધ નહીં રાખવો અમુ. સબન મને શું ખબર હતી કે મારો હાડો આવો વેટાળો છે. આ ઈટે વાળા ભાઈના બાકી છે. તેવા કેટલા ઉઘરણે આવે તમારા આટું પહાડ. ના ના તમે તાર હગું તોડી નાખો.
હવ તોડી જ કાઢું છું હગું મારે. આવા માણસો હંગાતી હગું ના રખાય વેટાળો હંગાતી ના ના વાત આજે છે મારે હગું છોડીને તોડી જ કાઢવું છે આ કાકા. મારા 5 લાખનો વેટો કરી ગયો લેડો હગા તાણે હું જઉં તાણ હો મારું હગા જો તાને. હા અને પડતા ના અમુ પાછા ના પડું હગા. હા એ હગા. બધાને આવજો હો એ હગા આવજો. હા ભાઈઓ આ વિડીયો અમે મનોરંજન માટે બનાવેલો છે. અમારી ચેનલ છે જીજે જોગમાયા. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી. જય માતા